ગોંડલમાં વરસાદ વચ્ચે પણ લોકમેળાની મોજ યથાવત. યુવાનોએ પારંપરિક હુડો રાસ રમીને મેળામાં ધમાલ મચાવી. ગોંડલ ખાતે ચાલી રહેલા જન્માષ્ટમીના લોકમેળામાં મેઘરાજાની મહેર જોવા મળી છે. ભારે વરસાદ વચ્ચે પણ મેળાની મોજ યથાવત રહી હતી અને ભીંજાયેલા વાતાવરણમાં ઉત્સાહભેર લોકોએ મેળાની મજા માણી હતી. ગોંડલ નગરપાલિકા દ્વારા આયોજિત આ 7 દિવસીય લોકમેળો 14 ઓગસ્ટથી 20 ઓગસ્ટ 2025 દરમિયાન સંગ્રામસિંહ હાઈસ્કૂલના મેદાનમાં યોજાઈ રહ્યો છે. વરસાદી માહોલ હોવા છતાં મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કેટલાક યુવાનોએ પારંપરિક હુડો રાસ રમીને મેળામાં અનેરો ઉત્સાહ જગાવ્યો હતો. આ અનોખો નજારો દર્શાવે છે કે ગોંડલવાસીઓ તહેવારો અને મેળાઓની કેટલી શ્રદ્ધા અને ઉત્સાહથી ઉજવે છે. ભલે ગમે તેવી કુદરતી પરિસ્થિતિ હોય, મેળામાં ભજન, ડાયરો અને મ્યુઝિકલ શો સહિતના વિવિધ રંગારંગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગોંડલ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો મેળાનો આનંદ માણી રહ્યા છે. જન્માષ્ટમીના તહેવારોની સાથે આ લોકમેળો પણ ગોંડલની સાંસ્કૃતિક ઓળખનો એક અભિન્ન અંગ બની ગયો છે, જ્યાં વરસાદ પણ લોકોના ઉત્સાહને ઓછો કરી શક્યો નથી. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.